ટીવી ન્યૂઝ सूरत बेल आइकॉन को क्लिक कीजिए चैनल सब्सक्राइब चेम्बरना प्रमुख श्री अशोकभाई जीरावालाने विनंती करूँ। नमस्कार मित्रों, આજે આ પ્રેસ મારા ટેનિયરની પહેલી છે। આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। શરૂઆત સૌપ્રથમ આપણે વિવનિકના નામે જે પ્રચલિત હતું એવું એક્ઝિબિશન ગ્લોબલ ફેબ્રિક એક્સપોના નામથી અમે આ 4th એડિશન 5th એડિશન કરવા જઈ રહ્યા છીએ। મને ઘણો આનંદ થાય છે કે આ વખતે આપણે ક્યાંક જુદી લેવલ પર આ એક્ઝિબિશનને લઈ જવા માંગીએ છીએ। લોકલ ફોર ગ્લોબલ मतलब કે હવે વૈશ્વિક સ્તરે માત્ર ડોમેસ્ટિક નહીં પણ ગ્લોબલી આ એક્ઝિબિશનને લઈ જવાનો અમારો પ્રયાસ છે। 1000થી વધારે બાયર્સને આમંત્રિત કર્યા છે। એમાં સમગ્ર ભારતની અંદર ખૂણે ખૂણે જ્યાં ગાર્મેન્ટનું હબ ગણાય એવા તમામ સિટી ને તમામ રાજ્યોમાં અમારી ખૂણે ખૂણે ટીમ જઈને આનું આમંત્રણ આપ્યું છે, આમંત્રિત કર્યા છે અને જે બાયર્સ આવવાના છે એના માટે સ્પેશિયલ એકોમોડેશનની વ્યવસ્થા કરી છે, જેથી કરીને જે એક્ઝિબિટ થયા છે એ લોકોને વધારે વધારે વેપાર મળે, વધારે વધારે એક્સપોર્ટ કેવી રીતે મળે। આ વખતેની નવીનતા છે, હું આપને જણાવતા મને ઘણો આનંદ થાય છે કે પહેલીવાર ખાસ કરીને જે રીતે સુરતને ધ્યાનમાં રાખ્યું છે કે સમગ્ર ડોમેસ્ટિકની અંદર દિલ્હી, મુંબઈ, જયપુર, ઈરોડ, ભીલવાડા, ઇસલકરંજી, કોલકાતા સહિતના વિવિધ ટેક્સટાઇલના જે હબ છે, ક્લસ્ટર છે, એમને તો બોલાવ્યા છે। ચીનથી પણ ચેનજુંગો શહેરમાંથી પણ આમાં મળીને ટોટલ મોટી સંખ્યામાં બાયર્સ આવવાના છે। પ્રદર્શનનું ખાસ લેટેસ્ટ ટેકનોલોજી આધારિત વિસ્કોસ પોઝિશન, પ્રિન્ટ, એરજેટ, સાલ્સા પ્લેન, સાલ્સા બ્યુટી ફેબ્રિક્સ, લપેટ એમ્બ્રોઇડરી ફેબ્રિક્સ, રિસાયકલ કોટન ફેબ્રિક્સ, હોમ ટેક્સટાઇલ, ટેકનિકલ ટેક્સટાઇલ જેવા અનેક નવીનતમ ઉત્પાદનો આમાં પ્રદર્શિત કરવામાં આવશે। તો મિત્રો, બાકીની વિગત છે આપના હાથમાં અમે આપી છે। ખાસ કરીને આ એક એક્ઝિબિશન છે એ ગત એક્ઝિબિશનમાં કદાચ આપણે 400 થી આજુબાજુનો આપણે વેપાર કર્યો તો આ વખતે 600 કરોડથી વધારનો વેપારની અમને આશા અને અપેક્ષા છે। અને આપ સૌ આ પ્રદર્શનીને સુરત શહેરની જનતા નહીં પણ સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતના લોકો સુધી પહોંચાડશો એવી આપની પાસે અપેક્ષા રાખું છું। અને ફરીથી આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં પધાર્યા છો, આપનો ખૂબ ખૂબ વેલકમ અને આભાર। થેન્ક યુ। મારી પાસે મેં તો શોર્ટ લિસ્ટ કર્યું છે, પણ અગ્રણી ટેક્સટાઇલ માર્કેટ જેવી જયપુર છે, જોધપુર, ઈરોડ, પુણે, બનારસ, વારાણસી, ગ્વાલિયર, હૈદરાબાદ, બેંગલુરુ, ચંદીગઢ, લુધિયાણા, કોલકાતા, લખનઉ, ચેન્નાઈ, મુંબઈ અને દિલ્હીથી માંથી લગભગ 25,000 થી વધારે B2B બાયર્સ જે મોટી સંખ્યામાં, જે આપણે ડોમેસ્ટિકની વાત કરીએ તો મોટી સંખ્યામાં બિઝનેસ અને વિઝિટરને પણ આવવાના છે। એટલે તમામ છે બાયર્સ પ્લસ વિઝિટર, આ એક મોટી સંખ્યામાં અહીંયા આપણે જ આંગણે ઉપસ્થિત થવાના છે। ફેબ્રિક્સ મારા ખ્યાલથી 32 ટાઈપના ફેબ્રિક્સ અત્યારે મારી ધ્યાનમાં આવ્યા છે। એના કરતાં કદાચ વધારે હોઈ શકે, કારણ કે વિવિંગની વાત કરવા જઈએ તો ફેબ્રિક્સની અત્યારે લોટ ઓફ ક્વોલિટીઓ છે જે માર્કેટમાં અત્યારે બની રહી છે। સ્પેશિયાલિટી આઇટમ વાત કરી તો 32 થી વધારે આઇટમ જે સ્પેશિયલ છે જે આ વખતે ડિસ્પ્લે થવાની છે। અશોકભાઈ, બાંગ્લાદેશમાં જે ઇશ્યુ ઊભો થયો એને કારણે જે સુરતમાં બિઝનેસ ડાયવર્ટ થયો એના કોઈ આંકડા છે કે અત્યાર સુધીમાં કેટલો સુરતને ફાયદો થયો બાંગ્લાદેશ